હવે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ જોડાઈ ગયા છે। જગદીશજી, સ્વાગત આપનું। અને આઝાદ એન્જિનિયરિંગ જુઓ, સારું એવું લિસ્ટિંગ અત્યારે આપણને જોવા મળી રહ્યું છે અને આ અઠવાડિયામાં જેટલા પોઝિટિવ આઈપીઓ લિસ્ટ થયા છે પ્રીમિયમ સાથેના, એમાંનો આ એક અત્યારે બની રહ્યો છે। કઈ રીતે આ કંપનીને તમે ટ્રેક કરી રહ્યા છો? ગુડ મોર્નિંગ નીરજ। આઈપીઓ તમે અત્યારે કહ્યું તે પ્રમાણે 240 કરોડનો ફ્રેશ ઇસ્યુ હતો અને 500 કરોડનો એ લોકોએ ઓફર ફોર સેલનો ઇસ્યુ હતો। 540 રૂપિયાની એ લોકોએ જે ભાવે જે આપ્યો હતો આ પર્ટિક્યુલર 524 રૂપિયાના ભાવે આ શેરની અંદર। તમે એના ફંડામેન્ટલ્સમાં તમે જુઓ તો આ પર્ટિક્યુલર કંપની છે એ ટેકનોલોજી ડ્રીવન મેન્યુફેક્ચર છે, સ્પેશિયલાઇઝિંગ ઇન કોમ્પ્લેક્સ ફોર્જડ એન્ડ મશીન કમ્પોનન્ટ્સ, એનર્જી, એરોસ્પેસ, ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે। અને એ લોકોનો સિગ્નિફિકન્ટ એક્સપિરિયન્સ છે, સ્ટ્રિન્જન્ટ ક્વોલિટી કંટ્રોલ્સ છે અને એ લોકોનો પ્રિફર્ડ સપ્લાયર છે મોટાભાગના ગ્લોબલ જે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ છે, એટલે એને કારણે હાઈ માર્જિન્સ અને રેકગ્નિશન પણ છે। ઝીરો માર્જિન ફોર એરર કમ્પોનન્ટ્સનું કંપની એના માટે બહુ જાણીતી છે અને છેલ્લા 15-20 વર્ષનો આ કંપનીને પોતાને બિલકુલ અનુભવ પણ છે। તમે રેવન્યુ ગ્રોથ તમે જુઓ 2021થી 2023માં, એમાં સેલ્સ પરફોર્મન્સ તમે જુઓ તો ડેફિનેટલી ઇટ ઇઝ ઓન ધ પોઝિટિવ। અલબત્ત તમે એની ઇક્વિટી અને લાયબિલિટીઝ સાથે જાણશો તો ઇટ હેઝ ઇન્ક્રીઝ સિગ્નિફિકન્ટલી, એટલે ઇક્વિટી સાથે લાયબિલિટીઝ પણ કંપની એટલો જ વધાર્યો છે। 2021-22માં કંપનીનો પરફોર્મન્સ પ્રોફિટ આફ્ટર ટેક્સ વોઝ ડેફિનેટલી ગુડ, પણ એ પછી 2023માં એ સેમ પરફોર્મન્સ એ લોકો કરી શક્યા નથી કે પ્રોફિટેબિલિટી થોડી ઇનકન્સિસ્ટન્ટ છે। 2023માં 2021-22 કરતાં નફો ઓછો થયો છે। ઇવન રિટર્ન ઓન નેટવર્ક તમે કંપનીનું જુઓ તો એ 12.56 થી વધીને 25.37 થયું 2021થી 22માં અને ફરીવાર સિગ્નિફિકન્ટલી ડ્રોપ થઈ ગયું રિટર્ન ઓન નેટવર્ક ટુ 4.23 ઇન 2023। ઇવન EPS પણ તમે જુઓ તો 2021-22માં ઇટ વોઝ ઓલમોસ્ટ 6.49, એ પણ ઘટીને 2023માં 1.79 થઈ ગયો। ડેટ ઇક્વિટી રેશિયોમાં પણ ખાસો એવો વધારો થયો છે કંપનીમાં। ઇન્ટરેસ્ટ કવરેજ પણ કંપનીએ વધારે આપ્યું છે। તમે છેલ્લા 31 માર્ચ 21 અને 31 માર્ચ 2023 એની તમે સરખામણી કરો તો ડેફિનેટલી તમને સેલ્સનો આંકડો 1227 કરોડથી વધીને 2516 કરોડ જેટલો ચોક્કસ જોવા મળે, પણ પ્રોફિટ આફ્ટર ટેક્સનો તમે આંકડો જોશો તો 162 મિલિયનથી ઘટીને 131 મિલિયનની આસપાસ આવી ગયો છે। ડેટ ઇક્વિટી રેશિયો 0.97 હતો, વધીને 1.47 થઈ ગયો છે। અર્થાત કંપની પાસે દેવું ઘણું મોટું છે અત્યારે। કંપનીનું એક સૌથી મોટું બાજુ 63% ઓફ ધી જે ઓર્ડર છે બુક એ 5 મોટા કસ્ટમરો સાથે છે। એના પીએસ પણ બજારમાં ઓફકોર્સ છે, યુ આર ગોઈંગ ટુ કોમ્પિટ વિથ ધેમ। એમાં એક તો MTR ટેકનોલોજીસ છે, પારસ ડિફેન્સ એન્ડ ટેકનોલોજીસ છે, ડાયનામિક ટેકનોલોજીસ લિમિટેડ છે, ત્રિવેણી ટર્બાઇન છે, આ બધા ઘણા બધા એમાં એ લોકોના કોમ્પિટિટર પણ છે બજારની અંદર। કંપની ફાઇનાન્શિયલ જે 2021-22માં પરફોર્મન્સ હતી એ 2023માં નથી રહી। હોપફુલી 2024માં કંપની શુડ મચ બેટર। જે રીતે પ્રીમિયમ લિસ્ટ થયો છે મને એવું લાગે છે કે દેટ ઇઝ ઓલરેડી પ્રાઇસ્ડ, એટલે 720ની કે 27ની આસપાસ થયો છે। મારા દ્રષ્ટિએ દિસીસથી મે બી કદાચ થોડો ઘણો અહીંથી વધી શકે છે 750-770 જેટલો, પણ ઇન કેસ યુ આર લોંગ ટર્મ ઇન્વેસ્ટર યુ કેન જસ્ટ હોલ્ડ ઇટ ફોર અ વાઇલ। પણ તમારે જો આઈપીઓ ન લાગ્યો હોય તમારે ખરીદી કરવી હોય તો આઈ થિંક વેઇટ ફોર કરેક્શન્સ। 650-670ની આસપાસ આવે તો લાંબા ગાળા માટે ખરીદી કરી શકો છો। શોર્ટ ટર્મ માટે આઈ ડોન્ટ એડવાઇઝ આ ભાવ તમે ખરીદી કરો, પણ જે લોકોને આઈપીઓ લાગ્યા છે ને જે માત્ર આઈપીઓના ગેઇન માટે જ કરે છે, આઈ થિંક કારણ કે જે શેરમાં છે પૂરી નહીં તો 50% જે લોકોનો જે એલોટમેન્ટ કોટા છે જે શેર લોકોને મળ્યા છે 50% પ્રોફિટ તો આ ભાવે બુક કરી લેવો જોઈએ। એટલે જો તમારા શેર લાગી ગયા હોય તો 50% પ્રોફિટ તમે અત્યારે બુક કરી લો, અને જેમને નથી લાગે હવે 650-670ની આજુબાજુ એક વખત એન્ટ્રી લેવાનું વિચારી શકે છે। જગદીશજી આભાર, પરંતુ જતાં પહેલાં આપના ડિસ્ક્લોઝર। એઝ યુઝ્યુઅલ બધાની જેમ મેં પણ એપ્લાય કર્યું છે, પણ મને ક્યાંય આઈપીઓ મેનેજમેન્ટ થયું નથી, પણ આઈ એમ નોટ ગોઈંગ ટુ બાય એટ ધીસ પ્રાઇસ, આઈ વિલ વેઇટ ફોર સમ કરેક્શન। ઓકે, આભાર જગદીશજી આપનો અમારી સાથે જોડાવા બદલ ને સમગ્ર વિગત શેર કરવા બદલ।